ગમે કારણ કે ત્યાં ચકલી, પોપટ વગેરે પક્ષીઓનો અવાજ સંભળાય છે. ત્યાં પક્ષીઓ ખૂબ માળા બનાવે અને ત્યાં જ બચ્ચા આપે. એને ત્યાં જ મોર તેની મધુર અવાજમાં ટેહું ટેહું કરે અને ત્યાં મોરની મધુર અવાજ સાંભળી ચકલી, પોપટ વગેરે પક્ષીઓ કલબલ કરે. ત્યાંનો રાજા વાઘ આવે ત્યારે બધા પ્રાણીઓ, પક્ષીઓ ડરીને સંતાઈ જાય છે. ત્યાં રહેવું એટલે પ્રાણી અને પક્ષી સાથે રહેવું એવું લાગે છે. ત્યાં ભાતના વૃક્ષ અને ફૂલો હોય છે.